નમસ્તે મિત્રો, શ્રી શિવાય નમસ્તુભ્યમ. આજે માગસર ચોથના નિમિત્તે આપણે બાજરીના લાડુ બનાવ્યા છે, તો તેની રેસીપી આપણે નિહાળીશું. પણ જો તમે મારી ચેનલ પર પહેલી વાર આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, જેથી તમને મારા નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહેશે. સામગ્રી જોઈ લઈએ તો આપણે આ બાજરીનો લોટ લીધો છે, કરકરો લીધો છે આપણે, તો તમને બજારમાં અવેલેબલ મળી આવશે. 250 ગ્રામ જેટલો લીધો છે આપણે. તો આપણે થાળો લઈ લીધો છે અને એની અંદર આપણે બધો લોટ ઉમેરી લેવાનો છે આવી રીતે. તો આપણે કમ્પ્લીટ આપણે બધું કાઢી લીધો છે લોટને. આપણે એને પાણી અંદર ઉમેરી લઈશું અને આપણે લોટ બાંધી લેવાનો છે. તો આપણે કમ્પ્લીટ બરાબર આપણે મિક્સ કરતા જઈશું અને પાણી થોડીક ઉમેરીશું. અને આપણે જેવા બાજરીના લાડવા બનાવીએ છીએ એ હિસાબે આપણે બાંધવાનો છે લોટ. તેવી થોડું પાણી ઉમેરતા જઈશું અને આપણે લોટ બાંધવાનો છે. તો તમે જોઈ શકો છો કે આપણો લોટ સારી રીતે બંધાઈ પણ ગયો છે. તો આવી રીતે બધું આપણે બરાબર એને મસળી લેવાનો છે. તો આવી રીતે આપણે કમ્પ્લીટ થઈ ગયું છે, તમે જોઈ શકો છો. જેટલું આપણે મસળીશું એટલો આપણો લાડવા સારા થશે. અને આપણે અથડીના મદદથી આપણે આવી રીતે એને મસળી લેશું, જેથી આપણો લોટ સારી રીતે નરમ બી પડી જાય અને આપણા લાડવા સારા થાય. તેવી રીતે આપણે 5 મિનિટ સુધી આપણે આવી રીતે કમ્પ્લીટ કરી લેવાનું છે. તો આપણે 250 લોટમાંથી આપણે 2 રોટલા કરવાના છે. તેવી રીતે આપણે 2 ભાગ કરી લઈશું એના અંદરથી. તેવી રીતે આપણે બરાબર આપણે બંને સરખા ભાગે આપણે કરી લીધા છે. તો આવી રીતે આપણે બરાબર કમ્પ્લીટ ગોળ કરીને એને મસળી લઈશું. અને આપણે લુવો બનાવી દીધો છે આવી રીતે. અને આપણે એની અંદર લોટ લગાવીને આપણે બરાબર આપણે લોટ લગાવી લેવાનો છે આવી રીતે. અને આપણે એવી રીતે હાથેથી થીપી દઈશું. તો આપણે 3 આંગળીથી આપણે પહેલા આગળની સાઈડે લેતા લેતા આપણે આવી રીતે પાછળથી આપણે હાથ લઈને કરવાનું છે બરાબર. તો આપણે હાથના હથેળીથી આપણે આવી રીતે થાપી દઈશું. તો આવી રીતે આપણે રોટલો તૈયાર થઈ ગયો છે, તમે જોઈ શકો છો. આવી રીતે આપણો રોટલો થઈ ગયો છે. તવી આપણી ગરમ પણ થઈ ગઈ છે એ બાજુ. તો આપણે રોટલો છે એ આપણે પાછળનો ભાગ છે એ ઉપર લેવાનો છે અને નીચેનો ભાગ ઉપરનો ભાગ નીચે લેવાનો છે. તો આવી રીતે આપણે એના અંદર થોડું પાણી નાખીને આવી રીતે બરાબર બધે લગાવી લેવાનું છે. તો આવી રીતે આપણું કમ્પ્લીટ બધું થઈ ગયું છે. એને આપણે થોડીક વાર થવા દઈશું. તો આપણે જોઈ લઈએ પાછળ પલટાવીને. થોડોક આપણો શેકાઈ ગયો છે, તો આપણે ગેસ ફાસ્ટ કરી દેવાનો છે, જેથી પાછળનો ભાગ આપણો સરસ રીતે થઈ જાય. તો તમે જોઈ શકો છો આપણો પાછળનો ભાગ પણ સારી રીતે થઈ ગયો છે. તો આપણે કપડાના મદદથી આપણે જરીક દાબીને શેકી લેવાનો છે. તમારે ફૂલાવવું હોય તો પણ તમે ફૂલાઈ શકો છો ગેસ પર. પણ આપણે આવી રીતે દબાવીને આપણે જેવી રીતે કરીશું તો સારો થશે રોટલો. તો આપણે આવી રીતે બરાબર શેકી લેવાનો છે. આગળનો ભાગ પણ આપણો ગુલાબી જેવો થાય એ પ્રમાણે આપણે શેકવાનો છે. તો જોઈ શકો છો કે આપણો એકદમ સરસ રીતે શેકાઈ ગયો છે રોટલો. તેવી રીતે આપણે આગળ પાછળ શેકાઈ ગયો છે.
તો હવે આપણે એને કાઢી લઈશું. તો આપણે એવી રીતે બીજા 2 કરી લઈશું. બીજો બી થઈ ગયો છે. તો આપણે ઠંડો થવા દઈશું. તો આપણે આવી રીતે ઠંડો થઈ ગયો છે 2 કલાકની અંદર. તો આવી રીતે આપણે ટુકડા કરી લેવાના છે અને આપણે મિક્સર બાઉલમાં આપણે દળી નાખીશું એને. તો આપણે બીજી વાર આપણે દળી લઈશું. તો તમે જોઈ શકો છો કે આપણે એકદમ સારી રીતે એકદમ કરકરા જેવો લોટ દળાઈ ગયો છે. તો આપણે એમાં ડીશમાં ખાલી કરી લઈશું અને બીજું પણ દળી નાખીશું આપણે. તો આપણે બધું કમ્પ્લીટ દળી નાખેલું છે. તો આપણે સામગ્રી જોઈ લઈએ. તો આપણે તલ લીધા છે, 100 ગ્રામ તલનું તેલ લીધું છે આપણે, અને 100 ગ્રામ જેટલું ગોળ, અને દાળ લીધી છે ચણાની દાળ તીખી. તો આપણે તલ છે એ શેકી નાખવાના છે આપણે. તો તલ આપણા એકદમ સરસ રીતે શેકાવા દઈશું. તલ ફૂટશે એટલે આપણે એને કાઢી લેવાના છે. તો તમે જોઈ શકો છો કે આપણા તલ એકદમ સરસ રીતે એમ ફૂટે પણ છે અને એકદમ સારી રીતે શેકાઈ ગયા છે. તો આપણે હવે કાઢી લઈશું. આપણે પહેલા ગોળ છે 100 ગ્રામ જેટલો એ આપણે લેવાનો છે ડીશમાં. અને આવી રીતે આપણે બધું મિક્સ કરીને આપણે જે તેલ છે તલનું એ ઉમેરીશું થોડું થોડું. તો આવી રીતે આપણે બધું કમ્પ્લીટ ચોરી લેવાનું છે એને ગોળને. જો એના ગાંગડા જો રહી ગયા હોય તો આપણે એને આવી રીતે બરાબર દબાઈને આપણે કાઢી લેવાના છે. આવી રીતે બરાબર આપણે એને દબાવીને આવી રીતે તોડી નાખવાના છે ગોળના ટુકડાને. તમે જોઈ શકો છો કે આપણું પેસ્ટ જેવું થઈ ગયું છે ગોળ. તો આપણે રોટલા કર્યા હતા, જે ભૂકો કર્યો છે આપણે બાજરીના લોટનો, તે આવી રીતે આપણે અંદર બધું મિક્સ કરી લઈશું. તો આપણે આવી રીતે કમ્પ્લીટ બધું મિક્સ કરી લેવાનું છે. તો આપણે બરાબર કમ્પ્લીટ કરી લઈશું અને સાથે સાથે આપણે એના અંદર બધું આપણે તલ છે એ પણ ઉમેરી લેવાના છે. અને જે ચણાની દાળ છે તીખી એ પણ ઉમેરી લઈશું આપણે. તો આવી રીતે આપણે બધું કમ્પ્લીટ મિક્સ કરી લેવાનું છે. તો આપણે આ બાજરીના લાડવા ખાવામાં એટલા ટેસ્ટી લાગે છે ને કે બાળકો બી આપણા સરસ રીતે ખાય છે અને વારંવાર માંગે પણ છે. તો તમે એકવાર જરૂરથી બનાવજો. જરૂરથી શ્રીરામ લખીને મોકલજો. તો આપણે આવી રીતે બધું કમ્પ્લીટ મિક્સ કરી લેવાનું છે. તો આવી રીતે બરાબર કમ્પ્લીટ થોડુંક આપણે હજુ તેલ ઉમેરી લઈશું કે લુખ્ખા ના પડે એના માટે. તો આપણે આવી રીતે બધું કમ્પ્લીટ મિક્સ કરી લેવાનું છે. તો આપણે બરાબર આપણે મસળીને આપણે કમ્પ્લીટ મિક્સ કરી લેવાનું છે, જેથી આપણો ગોળની ગાંગડી રહી ના જાય એ પ્રમાણે આપણે બધું કમ્પ્લીટ મિક્સ કરી લીધું છે. અને દાળનો બી સ્વાદ સારો આવશે અને તલનો પણ. તેવી રીતે આપણે લાડવા બનાવવાનું સ્ટાર્ટ કરી લઈશું. થોડુંક આપણે બરાબર આપણે હજુ એક વખત એ કરી લેવાનું છે સીધું સરખું. તો હવે લાડવા બનાવી લઈશું આપણે. તો તમે જોઈ શકો છો આપણું તેલ બી એકદમ સરસ રીતે થઈ ગયું છે.
લાડવા બી સરસ રીતે વળાય છે. આવી રીતે દબાવીને આપણે બધા લાડવા બનાવી દેવાના છે. તો આપણા બાજરીના લાડવા રેડી થઈ ગયા છે. તો આપણે એવી રીતે બધા કરી લેવાના છે. તો આપણા કમ્પ્લીટ થઈ ગયા છે લાડવા બાજરીના. તો જો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ.